ચાલો મિત્રો આપણે આગળ વધીએ। મુખ્ય અજૈવિક પરિબળો કે જે સજીવના જીવન ઉપર અસર કરે છે। તો પરિસ્થિતિકીય વિદ્યાની અંદર આનો અભ્યાસ મીન્સ કે ભૌતિક કારકો વાતાવરણની અંદર અથવા તો પર્યાવરણીય ભૌતિક કારકો સજીવ ઉપર કેવી રીતે અસર કરે છે, આ એક બહુ મહત્ત્વનો જેને કહેવાય કે પરિસ્થિતિકીય વિદ્યા જે છે એનો ટૉપિક કહી શકાય। તો વિવિધ પર્યાવરણીય કારકો તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, જમીન છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે કે જે ખરેખર સજીવ ઉપર કેવી રીતે અસર કરે છે। તો સ્ટાર્ટ કરીએ મુખ્ય અજૈવિક પરિબળો। પહેલું પરિબળ છે તાપમાન, કે તાપમાન જે છે એ હકીકતે કેવી રીતે અસર કરે છે સજીવના જીવન ઉપર। સજીવ એટલે અહીંયા વનસ્પતિ પણ આવી શકે, પ્રાણીઓ પણ આવી શકે। હવે બહુ મહત્ત્વનું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કે પરિસ્થિતિકીય વિદ્યા જે છે એની અંદર જેટલા પણ આપણે અજૈવિક પરિબળો ભણવાના છે એમાંથી તાપમાન જે છે ને એ સજીવના જીવન ઉપર અસર કરતું સૌથી મહત્ત્વનું પરિબળ છે। તાપમાન ઉપર કમ્પેરેટિવલી પાણી હોય, જમીન હોય એના કરતાં પણ તાપમાન જે છે એની સજીવ ઉપર વધુ અસર છે। તો પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્ત્વનું પરિબળ। બીજું આપણને ખ્યાલ જ છે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ આપણે કે જમીન વિસ્તાર છે ત્યાંથી ઉત્તુંગ ઊંચાઈ, ઉત્તુંગ એટલે ખૂબ જ હાઈ, વધુ, તો વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ કે સપાટ મેદાનથી ઉત્તુંગ ઊંચાઈ તરફ જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય। હવે આ તો મને મારા મત મુજબ વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ તો શા માટે તાપમાનમાં ઘટાડો થાય તો એ આપણે ચેપ્ટર નંબર 15માં પણ થોડુંક ડિસ્કશન છે, થોડુંક તમે તમારા જૂના ધોરણોમાં પણ ભણેલા હોય કે વિષુવવૃત્ત જે છે સપોઝ કે આ પૃથ્વીનો ગોળો છે તો આ વચ્ચેની જે લાઈન છે ભૂમધ્ય રેખા એવું કહેવાય કંઈક ભૂગોળની ભાષામાં, તો વિષુવવૃત્તની આ રેખા છે આ ધ્રુવ પ્રદેશ થાય, આ ધ્રુવ પ્રદેશ થાય, આ પણ ધ્રુવ પ્રદેશ થાય। તો સૂર્યના જે કિરણો છે તમે આ પૃથ્વીને એક ગોળા તરીકે 3Dમાં જુઓ તો અહીંયા સીધા પડે, અહીંયા સહેજ ત્રાસા પડે અને ત્રાસા પડે એટલે તીવ્રતા ઓછી હોય, ગરમી ઓછી એટલે કે ઠંડી વધુ, બહુ સિમ્પલ વાત છે। તો વિષુવવૃત્તથી ધ્રુવ અને સપાટ મેદાનથી ઉત્તુંગ ઊંચાઈ તરફ જઈએ એમ તાપમાનમાં ઘટાડો થાય છે। એટલે આ બાબત છે ને, આ બાબત શું શીખવે છે? આ બાબત હકીકતે આપણને શીખવે છે કે સપાટ મેદાની વિસ્તારમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ અને ઉત્તુંગ ઊંચાઈએ જોવા મળતી વનસ્પતિ પ્રાણીઓ અલગ હોય। એવું ન જોવા મળે સપાટ મેદાનમાં જે હોય ને એ ઉત્તુંગ ઊંચાઈઓ ઉપર, હાઈ એલ્ટિટ્યૂડ ઉપર પણ આપણને જોવા મળે, કારણ કે તાપમાન જે છે એનો ડિફરન્સ છે। એવી જ રીતે વિષુવવૃત્ત ઉપર જોવા મળતા સજીવો હોય તો એ ધ્રુવ પર ન જોવા મળે। કદાચ અપવાદ હશે, એમાં ના નથી પાડતા આપણે, અપવાદ મને ખ્યાલ પણ નથી, પણ હોય કદાચ, એવું કંઈ નથી, પણ આ મેજોરિટીની વાત થાય છે। ધ્રુવીય પ્રદેશો અને ખૂબ જ વધુ ઊંચાઈ એટલે અહીંયા તમારે ગિરનાર નથી સમજવાની, માઉન્ટ એવરેસ્ટ છે, હિમાલય છે, એની બધી વાત થઈ છે કે જ્યાં તાપમાન સામાન્ય રીતે -ડિગ્રીની અંદર હોય છે, 0થી પણ નીચું તાપમાન। જ્યારે ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો છે ત્યાં સામાન્ય રીતે દિવસ દરમિયાન 50 ડિગ્રી સેલ્સિયસથી પણ તાપમાન વધે છે। અને કેટલાક અદ્વિતીય નિવાસસ્થાનો છે, મીન્સ કે બેજોડ નિવાસસ્થાનો છે, જેમ કે ગરમ પાણીના ઝરણા અને હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, અથવા તો એમ કહી શકાય કે સમુદ્રના જલ ઉષ્ણ નિકાલ માર્ગો। આમ તો લગભગ તમે ચેપ્ટર નંબર 14માં ભણી ગયા હતા। તો આ બે વસ્તુ, આ બે નિવાસ સ્થાનો કે જ્યાં તાપમાન સામાન્ય રીતે 100 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે અને છતાં પણ સજીવ જોવા મળે છે। આપણે ભણી ગયા કે સમુદ્ર જે છે એના તળિયે જ્યાં આ હાઇડ્રોથર્મલ વેન્ટ્સ છે, આ હાઇડ્રોથર્મલ વેન્ટ્સ છે એની આસપાસ આર્કિયોબેક્ટેરિયા જેને કહેવાય રહે છે અને આ આર્કિયોબેક્ટેરિયા રસાયણ સંશ્લેષી છે, એટલે તે નિવસન તંત્રમાં ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય નથી। એટલે આપણે 14મા ચેપ્ટરમાં ભણી ગયા કે દરેક નિવસન તંત્રમાં ઉર્જાના સ્ત્રોત તરીકે સૂર્ય જ હોય છે એવું જરા પણ જરૂરી નથી। તો સમુદ્રના તળિયે સામાન્ય રીતે જ્વાળામુખી હોય છે, એની આસપાસનો વિસ્તાર
કે જ્યાંથી લાવા અથવા તો ધગધગતું ગરમ પાણી જેને કહેવાય નીકળતું હોય. ઘણા બધા વિદ્યાર્થીઓનો કંઈક ક્વેશ્ચન આવો હોય છે કે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી વધુ કઈ રીતે હોઈ શકે. તો હવે એ કંઈક તમારું ફિઝિક્સ અને કેમેસ્ટ્રી છે કે જો પાણી ઉપર પ્રેશર વધુ હોય, કારણ કે આ બધી જગ્યાએ પાણી ઉપર પ્રેશર વધુ જોઈએ, સમુદ્રના તળિયે એટલે એના ઉપર દબાણ વધુ લાગતું હોય, તો વધુ દબાણ હોય તો પછી આપણે એને બાષ્પમાં ફેરવવું હોય તો વધારે ઉર્જા આપવી પડે એવું તમારું કેમેસ્ટ્રી અને ફિઝિક્સ કહે છે. તો આ જગ્યાએ પાણી ઉપર લાગતું જે પ્રેશર છે એ વધુ છે, એટલે નિયરલી આ તાપમાને પણ બાષ્પ બનતી નથી. ચાલો આપણે આગળ વધીએ. છતાં પણ તમને ક્વેશ્ચન હોય તો કેમેસ્ટ્રી ફિઝિક્સ રિફર કરજો. તો તાપમાન છે એ સજીવનું જે વિતરણ છે એના ઉપર અસર કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે આંબો હોય એ કેનેડા જર્મનીમાં વાવવું હોય તો ન ઉગે કે ન તો એનો વિકાસ થઈ શકે, કારણ કે એનું ટેમ્પરેચર છે એને માફક ન આવે. તો બર્ફીલો દીપડો હોય કે જે ઠંડી જગ્યાએ રહેતો હોય તો પછી તમે એને ગરમ જગ્યાએ, મીન્સ કે ટેક્સ્ટબુકમાં કીધું છે તમે એને કેરળના જંગલમાં ન જોઈ શકો, એ ન દેખાય. એવી રીતે ટૂના માછલી છે એ સામાન્ય રીતે સમુદ્રની અંદર ઉષ્ણકટિબંધીય વિસ્તાર અથવા તો વિસ્તાર કરતાં અક્ષાંશ વિસ્તાર જ કહેવાય, તો એનાથી આગળ ભાગ્યે જ જોવા મળે, ક્યારેક જ એને પકડી શકાય. તો આ બધા સજીવો, આ ભલે 3 એક્ઝામ્પલ છે પણ બધા સજીવો માટે વાત છે કે જે સજીવને પોતાનું તાપમાન જે જગ્યાએ માફક આવે છે એની આસપાસ એ રહે છે. તો આ થઈ જનરલ વાત. મેઇન સાયન્ટિફિક વાત કરીએ તો હકીકતે તાપમાન છે ને એ ઉત્સેચકીય ગતિવિજ્ઞાન, ઉત્સેચકો જે છે એની કાર્યવિધિ જે છે એના ઉપર અસર કરે છે. અને આપણને ખ્યાલ જ છે બહુ સારી રીતે કે તાપમાનમાં જો વધારો થાય તો ઉત્સેચકો કે જે મહદઅંશે પ્રોટીનના બનેલા છે એનું વિનૈસર્ગીકરણ થઈ જાય, એ વિઘટિત થઈ જાય. અને જો તાપમાનમાં ઘટાડો થાય તો ઉત્સેચકો નિષ્ક્રિય બને, કાર્ય ન કરી શકે. એટલે તાપમાન જે છે ને એ કોઈ પણ સજીવ ઉપર અસર કરે છે, પણ આપણે જો આણ્વીય લેવલે જોઈએ, કોષીય લેવલે જોઈએ, એકદમ આણ્વીય લેવલે જો જોવામાં આવે ને તો હકીકતે તાપમાન છે ને એ ઉત્સેચકો ઉપર અસર કરે છે. એટલે આનો મિનિંગ એવો થાય કે આંબો છે એના જે કોષો છે એની અંદર ચાલતી જે જૈવ રાસાયણિક ક્રિયાઓ છે, અને આ જૈવ રાસાયણિક ક્રિયામાં જે ઉત્સેચકો વર્ક કરે છે, આ ઉત્સેચકો અહીંયા ઠંડો વિસ્તાર છે તો એમાં વર્ક નથી કરી શકતા. આનો મિનિંગ એમ થાય કે ઠંડા વિસ્તારમાં જોવા મળતો જે દીપડો છે તેના ઉત્સેચકો આ જે નોર્મલ ગરમ ટેમ્પરેચર છે એમાં કાર્ય નથી કરી શકતા. મીન્સ કે આના જે કોષો છે એની અંદર જોવા મળતા ઉત્સેચકો છે એને વર્ક કરવા માટે સામાન્ય પરિસ્થિતિથી ઓછા ટેમ્પરેચરની જરૂર પડે છે. કે ધ્રુવ વિસ્તાર ઉપર કોઈ જોવા મળતું પ્રાણી છે તો એની અંદર ઓછા ટેમ્પરેચરે જેને કહેવાય ઉત્સેચકો સક્રિય છે, એને પછી તમે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ જો લાવો છો તો પણ તે વર્ક નથી કરી શકતું. તો મહદ અંશે આપણે ભણી ગયા, મહદ અંશે ઉત્સેચકો જે છે એ એક નોર્મલ રેન્જ 25 હોય, 30 થી 35, 25 થી 35ની એવી નોર્મલ રેન્જમાં વર્ક કરે છે. પણ ઘણા ખરા પ્રાણીઓના ઉત્સેચકો 25 થી ઓછું તાપમાન કે 35 થી વધુ તાપમાને પણ સક્રિય છે. આપણે અમુક એક્ઝામ્પલ પણ ભણશું ચેપ્ટર નંબર 11ની અંદર, જ્યારે આપણે પોલિમરેઝ ચેઇન રિએક્શન ભણશું તો અમુક બેક્ટેરિયા એવા છે કે જેના ઉત્સેચકો ખૂબ જ ઊંચું તાપમાન સહન કરવા માટે સક્ષમ છે. ઇવન આપણને ખબર જ છે કે આર્કિયોબેક્ટેરિયા જે છે થર્મોસ્ટેબલ, કે જે ઊંચું તાપમાન સહન કરવા સક્ષમ છે, તેથી જ તે ઊંચા તાપમાને રહી શકે. બાકી તો એના જે ઉત્સેચકો છે એનું જો વિઘટન થાય તો જૈવ રાસાયણિક ક્રિયાઓ ઠપ થાય, મૃત્યુ પામે કોષ, બેક્ટેરિયા મૃત્યુ પામે. રેડી? તો તાપમાન છે એ મહદઅંશે ઉત્સેચકોના ગતિવિજ્ઞાન એટલે કે ઉત્સેચક જે છે એની ક્રિયાવિધિ ઉપર અસર કરે, અને તેથી ઉત્સેચકનું મેઇન કામ છે ચયાપચયની ક્રિયાવિધિઓ અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કે જો બ્રોડ સ્પેક્ટ્રમમાં જોઈએ તો દેહધાર્મિક ક્રિયાઓ એના ઉપર અસર કરે. એટલે તાપમાન છે કોઈ પણ સજીવ છે એની અંદર કોષમાં ચાલતી ચયાપચયની ક્રિયાવિધિઓ અને તેથી દેહધાર્મિક ક્રિયાવિધિ ઉપર અસર કરે. ચાલો, બહુ મહત્વનું આવે છે. આની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઊંધું સમજે છે. જો સમજીએ આપણે. મોટા ભાગના
સજીવો, મોટાભાગના સજીવો તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદા જે છે ને એને સહન નથી કરી શકતા. એટલે કે ખૂબ જ થોડા સજીવો તાપમાનની જે વ્યાપક ક્ષેત્ર મર્યાદા છે ને એને સહન કરવા સક્ષમ છે. આવા સજીવને યુરીથર્મલ અથવા પૃથુતાપી કહેવાય. ચાલો હવે સમજાવું, હું બોલ્યો કે લખ્યું એમાં કદાચ નહીં સમજાણું હોય. આ શું કહેવા માંગે ખબર કે યુરીથર્મલ અથવા તો પૃથુતાપી સજીવ કોને કહેવાય? તો કે જે સજીવ તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે. યુરીથર્મલ અથવા તો પૃથુતાપી સજીવ કોને કહેવાય? જે સજીવ તાપમાનની વ્યાપક ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે ને એને યુરીથર્મલ અથવા પૃથુતાપી કહેવાય. સમજીએ. જો સપોઝ કે આ તાપમાનનો સ્કેલ છે 0 ડિગ્રી, 20 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, -5, -10 આ તાપમાનનો સ્કેલ છે. હવે સામાન્ય રીતે મનુષ્ય, આપણે બધાય ભારતવાળા કે જેને મીન્સ કે આપણો જે વિસ્તાર છે તો આપણે એટલી બધી ઠંડીથી રહેવાની આદત નથી, છતાં પણ આપણે, હું માનું છું ત્યાં સુધી, આ હું ઓફિશિયલ આંકડો નથી લખતો, કે આપણે લગભગ નિયરલી -2 થી લઈને, આપણે તો ઉનાળામાં તો હોય ઘણીવાર 45-47, તો આપણે આટલી રેન્જ, તાપમાનની આટલી રેન્જ સહન કરી શકીએ છીએ, તો આપણે યુરીથર્મલ કહેવાય. હવે બીજી એક્ઝામ્પલ આપો. ઘણા લોકો શું માને કે યુરીથર્મલ એટલે કે ઉષ્ણ રુધિરવાળા. નો, ઉષ્ણ રુધિરવાળાને અને યુરીથર્મલને કાંઈ લેવા દેવા જ નથી. એ તો વસ્તુ જ અલગ છે. આ તો તાપમાનની ક્ષેત્ર મર્યાદા કેટલા રેન્જમાં સહન કરી શકે એની વાત છે. ચાલો સમજાવું બીજું. તો જુઓ, મનુષ્ય છે, મનુષ્ય, તો આ મેં મનુષ્યની રેન્જ લખી કે સપોઝ કે -2 થી 45-47 લગી વાંધો નથી આવતો મેજોરિટી, બરાબર. તો મનુષ્ય છે એ કેવું છે? ઉષ્ણ રુધિરવાળું છે. ઉષ્ણ રુધિર ધરાવતા મીન્સ કે ઉષ્ણ રુધિર ધરાવવું એટલે કે પોતાનું જે શરીર છે એનું જે તાપમાન છે એ મેન્ટેન કરે. બહારનું તાપમાન વધે કે ઘટે તો પણ પોતાના શરીરનું તાપમાન અચળ જાળવી શકે એને ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ, સજીવો કહેવાય. હવે બીજું એક્ઝામ્પલ આપું. તમને ખ્યાલ હોય કે પક્ષીઓ હોય ને, પક્ષીઓ આપણે આવું ભણતા હોય નાના ધોરણમાં કે નળ સરોવર છે ત્યાંથી ત્યાં વિદેશથી પક્ષીઓ આવે છે, અથવા તો શિયાળા દરમિયાન આ પક્ષીઓ વિદેશથી આવે છે, અથવા તો શિયાળા દરમિયાન આપણા આ પક્ષીઓ છે બહાર વયા જાય છે, સ્થળાંતરણ પામે છે, સ્થળાંતરણ કરે છે, કે ઉનાળા દરમિયાન વયા જાય છે, કે ઉનાળા દરમિયાન બીજે ક્યાંકથી આવે છે. તો પક્ષીઓ છે ને, પક્ષીઓ, એની જો હું વાત કરું ને, હું ઓફિશિયલ આંકડો રજૂ નથી કરતો, હું તમને સમજાવવા માટે વાત કરું છું કે પક્ષીઓ છે ને એ નિયરલી, ધારો કે આપણે ચર્ચા કરીએ તો કોઈ પક્ષી 10 ડિગ્રીથી 30 ડિગ્રીની રેન્જમાં, 10 થી 30ની રેન્જને સહન કરી શકે. પછી 30થી તાપમાન વધે તો એનું શરીર તાપમાન સહન ન કરી શકે, એટલે એને શું કરવું પડે? સ્થળાંતરણ પામવું પડે, બીજે જવું પડે કે જ્યાં તાપમાન ઓછું હોય. એવી જ રીતે જો તાપમાન 10 થી ઓછું થાય તો એ કોઈ અન્ય ગરમ પ્રદેશમાં વયા જાય. તો મિત્રો, પક્ષી જે છે એમાં આવું જ જોવા મળે કે મોટા ભાગના પક્ષીઓ જે છે ને એ યુરીથર્મલ નથી. પક્ષીઓ લાંબી રેન્જ સહન નથી કરી શકતા. હવે પક્ષી એ ઉષ્ણ રુધિરવાળા જ છે, પક્ષીઓ પણ ઉષ્ણ રુધિરવાળા જ છે. તો પક્ષી છે એ યુરીથર્મલ નથી. આ પક્ષી છે યુરીથર્મલ નથી. આપણને વ્યાખ્યામાં એ લોકોએ કોઈ ડિટેલ સ્પેસિફિકેશન નથી આપ્યું કે આટલી રેન્જ હોય તો એને યુરીથર્મલ કહીશું, આટલી રેન્જ હોય તો એને નહીં કહી. આપણે બહુ સાદી રીતે જ સમજવાનું છે કે લાંબી વ્યાપક ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે તાપમાનની એને યુરીથર્મલ કહેવાય. આ એના એક્ઝામ્પલ્સ છે જે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાના છે. યુરીથર્મલ વનસ્પતિઓ છે, આ પ્રાણીઓ છે. એટલે યુરીથર્મલ સજીવ અથવા પૃથુતાપી સજીવ ઇઝ નોટ ઇક્વલ ટુ ઉષ્ણ રુધિરવાળા સજીવ. ઘણા લોકો આવી રીતે અલગ રીતે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવું સમજે છે, પણ એને નાને કંઈ લેવા દેવા જ નથી. આ તમારી સમક્ષ એક્ઝામ્પલ છે કે પક્ષી છે ને, પક્ષી એ પણ ઉષ્ણ રુધિરવાળા જ છે.
તો એ જેને કહેવાય કે યુરીથર્મલમાં નથી આવતા. અપવાદ રૂપે આવતા હોય કદાચ તો ના નથી પાડતો, પણ મેજોરિટીલી કોઈ પક્ષીઓ જે છે એ યુરીથર્મલમાં નથી. એવી રીતે મોટા ભાગના સજીવો, આ ધ્યાન રાખજો મિત્રો, આગળ પણ આપણે બહુ ફરીથી આના રિલેટેડ અભ્યાસ કરવાનો છે. મોટા ભાગના સજીવો, વનસ્પતિ અને પ્રાણી બંને આવે અહીંયા, પણ મોટા ભાગના સજીવો તાપમાનની ઓછી ક્ષેત્ર મર્યાદાને સહન કરવા માટે સક્ષમ છે, ઓછી રેન્જ સહન કરવા માટે સક્ષમ છે, જેને આપણે સ્ટેનોથર્મલ અથવા તનુતાપી સજીવો કહીએ છીએ. અહીંયા પણ સ્ટેનોથર્મલ અથવા તો તનુતાપી એટલે ઠંડા રુધિરવાળા એવું નથી. તો આ મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું કે પક્ષી છે એ ઓછી રેન્જને સહન કરવા સક્ષમ છે, ભલે એ ઉષ્ણ રુધિરવાળા હોય કે ઠંડા રુધિરવાળા હોય. પણ એવું કહી શકાય, એમાં કંઈ ના નથી. કહેવાનો મારો મિનિંગ છે કે સ્ટેનોથર્મલ યુરીથર્મલ વાત અલગ છે, એ તાપમાનની ક્ષેત્ર મર્યાદા સમજવાની વાત છે. પણ મોટે ભાગે આપણે જો એક્ઝામ્પલ જોઈએ તો પ્રાણીઓની ચર્ચા કરીએ તો મોટે ભાગે આપણને ઠંડા રુધિરવાળા જે છે એ સ્ટેનોથર્મલમાં જોવા મળે છે. પણ એવું દરેક વખતે સાચું નથી. જો પેંગ્વિન અને ઘણા ખરા પક્ષીઓ કે જે સ્ટેનોથર્મલ છે એ ભલે ઉષ્ણ રુધિરવાળા હોય, મીન્સ કે પોતાના શરીરનું તાપમાન મેન્ટેન કરી શકે, પણ કેટલી હદ સુધી? સપોઝ કે 10 થી 30ની રેન્જ હોય ને, તો બહારના વાતાવરણની અંદર 10 થી 30ની રેન્જ વચ્ચે જેને કહેવાય જો ચેન્જીસ થાય તો એ પોતાના શરીરનું તાપમાન સપોઝ કે અચળ જાળવી શકે. પછી લેસ ધેન 10 થાય, 10 થી ઓછું થાય કે 30 થી વધુ થાય તો પોતાનું શરીર છે એ તાપમાનને મેન્ટેન કરી શકતું નથી. છે ઉષ્ણ રુધિરવાળા, એમાં નાની. આ એના એક્ઝામ્પલ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોજો ખાસ, આપણને શોધવાના કીધા છે. તમને પણ બીજે ક્યાંયથી ડેટા મળે તો તમે વધારે એડ એક્ઝામ્પલ કરી શકો છો, યાદ રાખી શકો છો. તો જે સજીવો લાંબી તાપમાનની રેન્જને સહન કરી શકે છે એને યુરીથર્મલ કહેવાય. ઓછી તાપમાનની ક્ષેત્ર મર્યાદા સહન કરી શકે છે એને સ્ટીનોથર્મલ કહેવાય. ઉષ્ણ રુધિર અને ઠંડા રુધિરવાળા એવી કોઈ વાત નથી. એક્ઝામ્પલ ખાસ યુરીથર્મલ, ગુજરાતી નામ પૃથુતાપી, સ્ટેનોથર્મલ અને તનુતાપી બંને વસ્તુ ખબર હોવી જોઈએ. યુરીથર્મલ સ્ટેનોથર્મલમાં અને પૃથુતાપી અને તનુતાપી એના એક્ઝામ્પલ્સ. તો આ એક સમજવાની વાત છે. અને જેવી રીતે મેં અહીંયા કીધું એ જ વાત છે કે વિવિધ સજીવો જે છે એનું ભૌગોલિક વિતરણ ખૂબ જ વધુ રીતે તાપમાન ઉપર ડિપેન્ડ છે, અથવા તો એ પહેલો પોઈન્ટ છે. તાપમાન છે એ સજીવો માટે પહેલો પોઈન્ટ છે, મહત્વનો પહેલો પોઈન્ટ છે કે જે સજીવોના વિતરણ ઉપર અસર કરે છે. વિતરણ એટલે કયા પ્રકારના સજીવો કઈ જગ્યાએ જોવા મળે, અને એ જગ્યાએ શા માટે જોવા મળતા હોય તો કે એ જગ્યાએ એને તાપમાન માફક હોય, અથવા કોઈ સજીવ આ જગ્યાએ કેમ નથી જોવા મળતા તો એનું રીઝન હોય કે આ સજીવ ત્યાં નથી જોવા મળતા કારણ કે ત્યાંનું તાપમાન એને માફક નથી. અને આપણે ચેપ્ટર નંબર 16ની અંદર અભ્યાસ કરવાનો છે ગ્લોબલ વોર્મિંગ, કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા સૂર્યમાંથી આવતા જે ઇન્ફ્રારેડ તરંગો છે, પારરક્ત તરંગો કે જે ગરમી માટે જવાબદાર છે, આ પારરક્ત તરંગો જે છે એ વાતાવરણમાં રહેલા CO2 દ્વારા શોષણ પામે, જેથી આ તરંગો પૃથ્વીથી બહાર જઈ શકતા નથી. એટલે તડકો પડે, પ્રકાશ પડે તો IR તરંગો પૃથ્વી પર ભટકાય અને પછી વાતાવરણમાં રહીએ. શું કામ? તો કે વાતાવરણમાં રહેલો જે CO2 છે એને શોષે, એને કેચઅપ કરી રાખે. એટલે જે સપાટી જે છે આપણી વાતાવરણ છે એનું તાપમાન વધે. અને CO2નો મુખ્ય જેને કહેવાય કે વાતાવરણમાં વધુ ફેલાયેલું છે એની પાછળનું રીઝન છે વાહનના ધુમાડાઓ અને ઔદ્યોગિકરણ, કે જે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન છે એમાં વધારો કરે છે. અને આ વસ્તુ થાય, તાપમાનમાં વધારો થાય એટલે જેને કહેવાય કે આ વિતરણ જે છે એમાં 100% અસર થાય. ખાસ તો જે ઠંડા વિસ્તારો છે, આપણને ખ્યાલ છે કે અહીંયાનો જે બરફ છે એ પીગળી રહ્યો છે, અથવા અહીંયાનું ટેમ્પરેચર છે એ ધીમે ધીમે વધી રહ્યું છે. તો ઠંડા વિસ્તારમાં રહેતા જે સજીવો છે એ પહેલાં અસર થાય, એના ઉપર પહેલાં અસર થાય, અને ત્યારબાદ તો ઘણું બધું જેને કહેવાય કે અસરગ્રસ્ત થાય.
રહેઠાણો પણ અસરગ્રસ્ત થાય, દરિયાની સપાટી વધે, પાણીનું લેવલ વધે તો આસપાસના વિસ્તારો જે મોટા શહેરો છે એ પણ અસરગ્રસ્ત થાય. ઠંડા વિસ્તારના જે છે અથવા વધુ ગરમી સહન નથી કરી શકતા એ લોકો પહેલાં થાય, અને કાળક્રમે ધીમે ધીમે ઇવન ગરમ વિસ્તારના સજીવો પણ પ્રભાવિત થાય, પણ પહેલાં આનો વારો નીકળે. તો આ વાત થઈ આખી તાપમાન કેવી રીતે સજીવોના જીવન ઉપર અસર કરે છે.